નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે આપણે ચર્ચા કરી છે તો તેની અંદર આપણે સમજૂતી જોઈ છે ધોરણ 6ની, જે પ્રકરણ 4માં આપેલી છે, તેમજ પાના નંબર 37 અને 38 જે ધોરણ 8ની સમજૂતી છે તે. ત્યારબાદ આપણે વ્યાખ્યાઓ જોઈ છે. વક્ર કોને કહેવાય, બહુકોણ, વિકર્ણ, બહિર્મુખ, અંતર્મુખ, નિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ. સાથે સાથે આપણે સ્વાધ્યાય 3.1 ત્યાં સુધીના આપણે 2 વિડીયો જોયા છે. આજે આપણે સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 નો એક જ વિડીયો છે, તો જરૂર મારા વિડીયોને તમે આ લાઈક કરશો. વધુ વિડીયો જે છે તમારે જોતા હોય, તમારી ચેનલ જે છે તમે સબસ્ક્રાઈબ કરશો તો જરૂર તમને મળશે. તો અત્યારે આપણે જે સૌપ્રથમ અભ્યાસ કરવાના છીએ આ છે ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણની અંદર તમે જોશો કે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 43 ઉપર આપેલું છે, બરાબર, કે આમાં જે બહારના ખૂણા તમને બતાવે છે તે હંમેશા બહિષ્કોણ કહેવાય છે. આ જે ખૂણા તમે જુઓ છો, આ 50 બહારના ખૂણા, આ બહિષ્કોણના નામથી ઓળખાય છે. તો એટલું વસ્તુ યાદ રાખશો કે કોઈ પણ બહુકોણનો આકાર હોય તેના બહિષ્કોણનો સરવાળો હંમેશા 360 જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકાર હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, બહુકોણ હોય અને બહિષ્કોણ, યાદ રાખજો. આમાં ઘણી વખતે વિદ્યાર્થી જે છે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ઘણી વખતે તમને એમ પૂછે કે ત્રિકોણના દરેક ખૂણાઓનો સરવાળો કેટલો થાય, તો જે અંતકોણની વાત થાય છે ત્યાં 180 હોય, પણ જ્યારે બહિષ્કોણની વાત થાય ત્યાં હંમેશા 360 હોય. તો અહીંયા સ્વાધ્યાય 3.2 બહિષ્કોણનું છે, એટલે કે 360ના આધારે છે, બરાબર. તો બહિષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360. તો આપણે શું લખશું કે x વત્તા 90 વત્તા 50 વત્તા 110 બરાબર 360. આ વસ્તુ આપણે લખશું કે x વત્તા ક્રમિક xથી આપણે શરૂઆત કરીએ એટલે x, પછી આવે 90. તમે ગમે એ ઘડિયાળના રોટેશન પ્રમાણે તમે આમે ચાલી શકો છો અને આમે ચાલશો તો વસ્તુ જે છે એ અનુકૂળતા પડતી જશે, બરાબર. તો આપણે અહીંથી રીતે જઈએ છીએ કે x વત્તા 90 વત્તા 50 અંશ વત્તા 110 અંશ બરાબર 360. કારણ કે બહિષ્કોણના પ્રત્યેક ખૂણાનો જે સરવાળો છે, બધા ખૂણાઓનો તમે સરવાળો કરશો એટલે 360 જ મળશે, બરાબર. તો આ આપણી પ્રથમ લાઈન થશે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે. તો x વત્તા 90 વત્તા 50 વત્તા, હવે આમનો સરવાળો આપણે કરીએ કે x વત્તા 50, આ બધાનો સરવાળો કરીએ એટલે થશે 250. હવે સમીકરણનો નિયમ છે પ્લસ ઓલી બાજુ જાય એટલે શું થાય? માઇનસ થાય. એટલે x બરાબર 360 માંથી 250 બાદ કરો એટલે x બરાબર 110. તો આ ઉદાહરણ છે. હવે ઉદાહરણની જેમ જ તે પાઠ્યપુસ્તક પાના નંબર 44 પર તમને 2 દાખલા આપ્યા છે, બરાબર. જેના પહેલા દાખલા આવી રીતે છે, તમે જુઓ કે નીચેની આકૃતિમાં x ની કિંમત શોધો. પાના નંબર 44 ઉપર છે, આ રીતની આકૃતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી આપણે શરૂઆત કરીએ. x વત્તા 125 વત્તા 125 બરાબર 360. બહારના બધા ખૂણા તમારી પાસે અહીંયા હોવા જોઈએ. તો આપણી પાસે થઈ ગયું x વત્તા 125 વત્તા 125 બરાબર 360. તો 125 ને 125 થાય 250. તો x વત્તા 250 બરાબર 360 અને 250 આ બાજુ લાવશો માઇનસ થશે એટલે x બરાબર 110. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. પછીનો દાખલો પણ એની જેમ જ છે. બીજી આકૃતિ આ રીતે આપી છે. અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી મળશે આપણને x. હવે જુઓ, અહીંયા બહારનો ખૂણો નથી, પણ આ તમે જુઓ અંતકોણ, એટલે અંદરનો ખૂણો 90 છે. આ અંતકોણ પણ કહેવાય. હવે એને રેખિક જોડની મદદથી આપણે ગોતીએ. જો આ 90 હોય તો 180 માંથી 90 બાદ કરીએ એટલે આ કેટલા મળે? 90. તો આ 90 મળી ગયું. તો x વત્તા 90, આગળ આપણે જોઈએ વત્તા 60, બહારનો ખૂણો જ છે. 60ની તમે પાછા આ બાજુ બહાર આવો આમ તો એ પણ 90 જ થશે, કારણ કે આપેલી છે કાટકોણની નિશાની, એટલે 90. અને પાછા બહાર આવીએ એટલે અહીંયા આવશે 70. તો ખૂબ જ દાખલો આ પણ સરળ છે. x વત્તા 90 વત્તા 60 વત્તા 90 વત્તા 70. તો આપણે આનો સરવાળો કરીએ. 90 વત્તા 60 150, 150માં આપણે 90 ઉમેરીએ 240, 240માં આપણે 70 ઉમેરીએ એટલે 310. તો x વત્તા 310 બરાબર 370.
360 અને 310 જે છે ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે x બરાબર 360 માઇનસ 310 બરાબર x બરાબર 50. એટલે એટલું યાદ રાખજો કે બહિષ્કોણ એટલે બધા બહારના ખૂણા લેવાના છે અને એનો સરવાળો હંમેશા 360 જ હોય છે. તો આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું ઉદાહરણ 2ની. ઉદાહરણ 2ની રકમ જે છે એ કંઈક આવી છે કે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો બાજુઓની સંખ્યા શોધો. હવે જુઓ, અહીંયા તમને એક આપ્યું છે નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે એનો અર્થ એવો થાય કે તેની બધી બાજુઓ સરખી છે અને તેના બધા ખૂણા જે છે એ સરખા છે. તો આ ઉદાહરણ આપ્યું છે 45 અંશ. હવે બહિષ્કોણ તો કેટલાનું આપણને ખબર જ છે કે અહીંયા બહિષ્કોણ આપ્યું. હવે બહિષ્કોણ કેટલું હોય? હંમેશા 360નું. તો 360 આ સૂત્ર છે, 360 ભાગ્યા ખૂણાનું માપ તમે કરો એટલે તમને બાજુ મળે. તો તમે જુઓ 45 અંશ છે, તો પરીક્ષામાં તમે આવી રીતે લખી શકો છો કે 45 અંશ ધરાવતા નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા, બરાબર. તો એવી રીતે પણ તમે લખી શકો છો, અથવા સીધો તમે લખો તો એ વાંધો નહીં કે બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા 45 જે જવાબ આવે, બરાબર. તો અહીંયા 360 ભાગ્યા 45 તમે કરશો 8. હવે દાખલા નંબર 3માં પણ એક આવી રીતે જ છે, સેમ દાખલો છે કે એક નિયમિત બહુકોણમાં કેટલી બાજુ કે દરેક બહિષ્કોણનું માપ 24 હોય. માની લો કે 24 અંશ આપ્યું છે, તો આપણે શું કરશું કે 360 ભાગ્યા 24 કરીએ એટલે આપણને 15 મળશે. 45 કર્યું એટલે 8 મળ્યું, 24 કર્યું એટલે 15 મળ્યું. હવે માની લો કે 60 અંશ હોય, બરાબર, કે બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો જો 60 અંશનો હોય તો એને કેટલી બાજુ હોય? 6. 60 વડે ભાગાકાર. હવે જો 90 અંશ હોય તો 360 ભાગ્યા 90 કરીએ એટલે 9 ચોક 36 એટલે કેટલા વધે? 4 વધે. અમુક દાખલા મેં વધારાના આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ટેસ્ટમાં પૂછી શકે આ રીતના. હવે બહિષ્કોણનું માપ 72 હોય તો કેટલા હોય? નિયમિત આ પંચકોણ હોય, 5 બાજુ હોય, આ ચોરસ હોય, આ નિયમિત પંચકોણ હોય કે જેનો બહારનો ખૂણો જે છે એ 72 અંશ કરો એટલે 360 અંશ થાય. આ જે બહારનો જે ખૂણો હોય એ 72 અંશનો હોય, બરાબર. ત્યાર પછી 40 એટલે 360 ભાગ્યા 40 કરો એટલે 9 મળે. તો આ પ્રશ્ન આપણે જે ચર્ચા કરી છે એ છે 3. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર 2 આની જેમ જ છે, માત્ર વ્યસ્ત છે કે તમને બાજુ આપી હોય તો ખૂણો શોધવાનો. તો હંમેશા બહિષ્કોણની બાજુ કીધી હોય કે બહિષ્કોણનો ખૂણો કીધો હોય, તમારે 360 વડે ભાગાકાર કરવાનું છે, યાદ રાખજો, બરાબર. બહારનો ખૂણોની વાત છે, બહિષ્કોણ, અંતકોણ નથી. વસ્તુ સમજવા જેવી છે. બહિષ્કોણ હોય તો પણ જો અંતકોણ પૂછ્યું હોય તો એનું આપણે સ્વાધ્યાય 3.1માં શીખ્યા છીએ. એનું સૂત્ર છે કૌંસમાં n-1. આ સૂત્ર આપણે શીખ્યા છીએ n-1 અહીંયા આવશે n-2 ગુણ્યા 180. આ સૂત્ર આપણે શીખ્યા છીએ, બરાબર, કે જે અંતકોણના બધા ખૂણાઓનો એટલે કે અંદરના બધા ખૂણાઓનો સરવાળો જે એમણે પૂછ્યો હોય તો. પણ બહિષ્કોણ એટલે બધા ખૂણાઓ જે બહારના હોય તેનો સરવાળો હંમેશા 360 જ હોય છે. પ્રશ્ન 2 આવી રીતે છે, નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો અહીંયા સૂત્ર એ જ થશે કે 360 ભાગ્યા અહીંયા થઈ જશે બાજુ, કારણ કે બાજુ આપી છે. ખૂણો આપ્યો હોય તો ખૂણો મૂકવાનો, બાજુ આપી હોય તો બાજુ. તો અહીંયા પણ તમને પાઠ્યપુસ્તકની અંદર 2 દાખલા આપ્યા છે, મેં વધારે ગણ્યા છે, જુઓ, બરાબર. 2 દાખલા તમારા પાઠ્યપુસ્તકના છે, આ પહેલો અને બીજો. કે 9 બાજુ તમને આપી હોય તો 360 ભાગ્યા 9 કરો એટલે 40 અંશ જે છે એ બહારનો પ્રત્યેક ખૂણો જે છે 40 નો થાય. જો 15 વડે ભાગાકાર કરો તો 24 અંશનો થાય. 3 વડે ભાગાકાર, 3 બાજુ એટલે કે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો જે બહારના ખૂણા હોય હંમેશા 120 હોય, અંદરના ખૂણા હોય 60 હોય. થઈ ગયા 180. અંદરનો ખૂણો મળશે, તમે આમ વિચારશો તો 60 જે છે એ એવી રીતે 4 બાજુ એટલે કે ચોરસ નિયમિત છે, બરાબર. 4 વડે 90. તો અહીંયા બહારનો ખૂણો 90 નો હોય તો અંદરનો ખૂણો પણ કેટલાનો થાય? 90 નો જ થાય. તો એ પણ 180 થાય, બરાબર. 5 બાજુ હોય નિયમિત પંચકોણ, તો એનો બહારનો ખૂણો 72 નો હોય તો આમાં તમે વિચારો કેટલાનો થાય, બરાબર. 6 બાજુ હોય 360 ભાગ્યા 6 એટલે બહારનો ખૂણો 60 નો હોય તો અંદરનો ખૂણો કેટલાનો હોય?
120નું હોય તો આ વિચારી શકાય છે. આમાં તમારે અંદરના ખૂણા અને બહારના ખૂણા બધા મેં સમજાવ્યા છે, બરાબર. બહિષ્કોણ હોય, યાદ રાખજો, 360 ભાગ્યા એટલા કરશો. અંદરના ખૂણા તમને પૂછ્યા હોય, અંદરના ખૂણાઓનો સરવાળો, બરાબર, તો એ પણ તમને સમજાવ્યું છે કે સૂત્રની મદદથી તમે ગોતી શકો છો. હવે આપણે ચર્ચા કરીએ છીએ પ્રશ્ન નંબર 4 પર. એક નિયમિત બહુકોણમાં કેટલી બાજુ હોય તો તેના દરેક અંતકોણનું માપ. અંતકોણ એટલે અંદરનો ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે બહિષ્કોણ શોધવો હોય, 180માંથી અંતકોણ બાદ કરો એટલે બહિષ્કોણ મળે. યાદ રાખજો, 180માંથી અંતકોણ બાદ કરો એટલે શું મળે? બહિષ્કોણ. અને 180માંથી બહિષ્કોણ બાદ કરો તો અંતકોણ મળે. આ વસ્તુ યાદ રાખશું આપણે, કારણ કે પાસેના જે બંને ખૂણાવી રેખિક જોડ હોય છે. તો અહીંયા મારે 15 અંશ મળે છે, એ મળે છે બહિષ્કોણ. હવે મને બાજુ પૂછી છે તો 360 ભાગ્યા હું 15 કરીશ એટલે મને એટલી બાજુ મળશે, બરાબર. કારણ કે બાજુ ગોતવા માટે મારે બહિષ્કોણ અહીંયા ભાગાકારમાં મૂકવું પડે, જે આપણે બીજા પ્રશ્નની અંદર શીખ્યા. આવી રીતે છે. બહુકોણ નિયમિત છે અને તેના અંતકોણનું માપ 165 છે. તો 165 અંશ છે. તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ થશે 180માંથી હું અંતકોણ બાદ કરીશ એટલે મને બહિષ્કોણ મળે. બહિષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 360. તો 360 ભાગ્યા 15 કરું એટલે મને 24 બાજુ મળે. તો એ નિયમિત બહુકોણ જે છે 24 બાજુ ધરાવતો હશે કે જેના બહારના ખૂણાનું માપ જે છે 15 અંશ હશે અને અંદરના ખૂણાનું માપ જે છે 165 અંશ હશે. હવે આપણે પ્રશ્ન 5નો એ, પ્રશ્ન 5ની અંદર 2 દાખલા આપ્યા છે. એમાં એ આપ્યું છે કે એવા નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોઈ શકે. આપણને પૂછે છે કે એવો નિયમિત શક્ય છે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો 22 અંશનો હોઈ શકે, આપણને પૂછે છે. તો આપણે તપાસી લઈએ કે 360 ભાગ્યા તમે 22 કરી જુઓ થાય. બહિષ્કોણનું માપ 22 હોય તો બહુકોણની બાજુઓની સંખ્યા 360 ભાગ્યા 22 કરી એટલે પહેલાં અહીંયા 2 વડે ભાગીએ એટલે 11. 360 ને 2 વડે ભાગીએ 180 ગુણ્યા 2 આવે, એ આપણને ખબર છે. 180 ગુણ્યા 2. હવે 11 વડે આપણે ભાગાકાર થઈ શકે નહીં, યાદ રાખજો. 180 ભાગ્યા 11 જે છે થઈ શકે નહીં, એટલે ભાગાકાર નથી થતું, માટે આ બહિષ્કોણ હોઈ શકે નહીં. જો ભાગાકાર થાય 360 ભાગ્યા, જો ભાગાકાર થઈ શકતો હોય તો એ હોઈ શકે, પણ અહીંયા 360 જે છે એ ભાગાકાર થઈ શકતો નથી, એટલે 180નો 11 વડે ભાગાકાર નથી કરી શકતો, માટે આ હોઈ શકે નહીં. તો એનું પરિણામ આપણે લખ્યું છે 180 ભાગ્યા 11, જે આપણે હમણાં ઉપર પરિણામ લખ્યું છે. જો આ બહુકોણે નિયમિત તો તેની બાજુ સંખ્યા પૂર્ણ અંકમાં મળે, પણ મળેલ પરિણામ પૂર્ણ સંખ્યામાં નથી. જો એ નિયમિત બહુકોણ જે છે આપણને પૂર્ણમાં મળવું જોઈએ, પણ એ છે નહીં. તેથી નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ 22 અંશ હોઈ શકે નહીં. હવે આમાં ને એમાં બી આપ્યું છે. શું આ માપ નિયમિત બહુકોણમાં અંતકોણમાં હોઈ શકે કે કેમ? એટલે કે જે 22 અંશ જે છે એ અંતકોણમાં હોઈ શકે, પાછું પૂછે છે કે અંદરનો ખૂણો પાછો 22 હોઈ શકે, આપણને પૂછે છે. તો એ પણ આપણે તપાસી લઈએ કે આ બહુકોણના અંદરના ખૂણાનું માપ 22 અંશ હોય તો બહિષ્કોણનું માપ એટલે કે બહારના ખૂણાનું માપ કેટલું થાય? 158. કારણ કે જ્યારે નિયમિત શોધવું હોય તો આપણી પાસે બહિષ્કોણ હોવું જરૂરી છે, નિયમિત આકાર શોધવું હોય ત્યારે, બરાબર. તો બહિષ્કોણનું માપ 100. હવે અહીંયા પણ આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલે 7 અને 9 ગુણ્યા 2 અને ઉપર 180, બરાબર. ઉપર તો 180 જતા 180 ગુણ્યા 2. હવે 180 ભાગ્યા 79 હું કરી શકું નહીં, ભાગાકાર ન થાય એટલે આ પૂર્ણમાં હોઈ શકે નહીં. મળેલા બહુકોણ નિયમિત હોય તેની બાજુ સંખ્યા પૂર્ણ અંકમાં મળતી નથી, માટે આ પરિણામ જે છે પૂર્ણ સંખ્યામાં નથી. તેથી નિયમિત બહુકોણના અંતકોણનું માપ 22 હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, પછીનો દાખલો મોસ્ટ ટાઈમ છે. ઘણી વખતે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતું હોય છે કે નિયમિત બહુકોણના અંતકોણનું ઓછામાં ઓછું કેટલું માપ હોઈ શકે? જે બંધ બહુકોણ હોય, બરાબર, એના અંદરનો ખૂણો ઓછામાં ઓછો કેટલા અંશનો હોઈ શકે? તો મેં મારા પહેલા વિડીયોમાં સમજાવ્યું હતું કે આમ જોઈએ તો બહુકોણની શરૂઆત જે છે એ ત્રિકોણથી થાય છે,
કારણ કે 3 રેખાખંડોથી જ બનતી બંધ આકૃતિ જે નાનામાં નાની છે એ છે ત્રિકોણ. કારણ કે 3 રેખાખંડ તો જ એ બહુકોણ બને છે, બરાબર. તો હવે ત્રિકોણ હોય તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180. હવે 180 હોય તો એક ખૂણાનું માપ કેટલું થાય? 60. તો નિયમિત બહુકોણના અંતકોણમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય. તો એ 3 બાજુ ધરાવે જે છે એને શું નામ કહેવાય છે? સમબાજુ ત્રિકોણ. આ પરીક્ષામાં ઘણી વખતે પૂછાતું હોય છે કે નિયમિત 3 બાજુ ધરાવતાનું નામ શું? તો સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણને 3 બાજુ હોય એ સૌથી નાનામાં નાની બાજુઓ ધરાવતું બહુકોણ છે. તો તેની અંતકોણ જે છે હંમેશા 60 અંશ હોય. ઓછામાં ઓછું માપ 60 હોય, એનાથી ઓછું હોઈ શકે નહીં, અને 60થી વધારે ગમે એ હોઈ શકે છે. એનો અર્થ એવો થાય છે. તો નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું ઓછામાં ઓછું માપ જે છે 60 અંશ હોય છે. તો આપણે જોઈ લઈએ, અને એના પછીનો દાખલો આના રિલેટેડ જ છે, તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ 60 અંશ 3 બાજુ ધરાવે છે, બરાબર. શરૂઆત અહીંથી થાય છે. 3 બાજુઓ સરખી હોય, એના 3 ખૂણા પણ સરખા હોય છે. આને સમબાજુ પણ કહેવાય અને સમકોણ પણ કહેવાય. આ યાદ રાખજો. ઘણી વખતે શિક્ષક પૂછતા હોય કે સમબાજુ ત્રિકોણનું બીજું નામ શું? તો સમબાજુ ત્રિકોણનું બીજું નામ છે સમકોણ. 3 બાજુ સરખી અને 3 ખૂણા. હવે આ 60 અંશ થયું તો એનું બહિષ્કોણ મોટામાં મોટું જે છે એ 120 હોય, એનાથી મોટું પાછું બહિષ્કોણ પણ ન હોય. એ પણ વસ્તુ યાદ રાખશો, બરાબર. તો એના પછીનો પ્રશ્ન એમ જ છે કે નિયમિત બહુકોણના બહિષ્કોણ વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો આપણે હમણાં જોયું છે. તો નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું ઓછામાં ઓછું માપ જે છે 60 અંશ હોય. તો આપણને ખબર છે કે અંતકોણનો સરવાળો વત્તા બહિષ્કોણનો સરવાળો બરાબર 180. તો 180 આપણે બાદ કરીએ તો આપણને 120 મળે છે. તો આ વસ્તુ આપણે હવે હું તમને અહીંયા 3 આકારે એવા સમજાવી દઉં જેથી તમને યાદ રહે કે આ 60 નો હોય. સમબાજુ ત્રિકોણ છે જે નિયમિત આકાર છે, બરાબર. સમબાજુ ત્રિકોણ 3 બાજુ સરખી, 3 ખૂણા સરખા. તો હંમેશા આ 60 નો હોય. આ હંમેશા એના બાજુના જે ખૂણા છે 120 થશે. એવી રીતે માની લો કે 4 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ ચોરસ છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચોરસ. આ તો અંદર 90 હોય તો બહાર પણ કેટલા થાય? 90 જ થશે ચોરસ. એવી રીતે પંચકોણ હોય તો હવે પંચકોણનો તમે વિચારો કેટલો થાય? આપણે 2 દાખલા સમજાવ્યા છીએ, પંચકોણના બહારનો ખૂણો અને અંદરનો ખૂણો. તો અહીંયા જે છે આ સ્વાધ્યાય 3.2 આપણે પૂર્ણ કરીએ છીએ. તમને કાંઈ પ્રશ્નો હોય તો જે છે મારો વોટ્સઅપ નંબર આપણને ખબર જ છે, તો તમે તેના દ્વારા પણ જાણી શકો છો. ધન્યવાદ.